નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી યંત્ર પર ચાલતું જુગારધામ ઝડપી લેવામાં આવ્યું। ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીની આડમાં જુગારધામ ચલાવવામાં આવતું હતું। કાપોદ્રાની ગાયત્રી સોસાયટીમાં ચાલતું હતું જુગારધામ, જેને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું। પોલીસે બાતમીના આધારે રેડ કરી જુગારધામ ઝડપી પાડ્યું। પોલીસે 2 લાખથી વધુની મત્તા સાથે 14 ઈસમોની ધરપકડ કરી છે। યંત્રના ચિત્ર પર રૂપિયા લગાવી જીતે તો આપેલ રકમના 9 ગણા મળે। જુગાર રમવા માટે બહારથી લોકોને બોલાવી અને જુગારધામ ચલાવવામાં આવતું હતું। પોલીસને ખાનગી રાય બાતમી મળતી હતી કે કાપોદ્રાની અંદર એક જુગારધામ ચાલી રહ્યું છે અને તેની અંદર ચિત્રો ઉપર નંબર લગાવી અને તે અંતર્ગત જુગાર રમવામાં આવી છે। જે અંતર્ગત જે ચિત્ર પર જે રૂપિયા લગાવવામાં આવે, જો તેને લાગી જાય તો 9 ગણા તેને આ રૂપિયા આપવામાં આવે છે। ત્યારે પોલીસને બાતમી મળતા પોલીસ દ્વારા રેડ કરતા 14 ઈસમો યંત્ર ઉપર એટલે કે મોબાઈલ પર જુગાર રમતા ઝડપાઈ ગયા। ગઈકાલે કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ગાયત્રી સોસાયટીમાં બિલ્ડિંગ નંબર 114માં એક દુકાનમાં જુગાર અંગેની રેડ કરવામાં આવેલી। આ જુગાર અંગેની રેડની હકીકત એવી છે કે આ દુકાનમાં ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગ ફ્રેન્ચાઇઝી આના નામથી વાસ્તુશાસ્ત્રોના યંત્રોના પ્રચાર પ્રસાર માટે વ્યવસ્થાઓ હોય છે, જેમાં ગરાગો વાસ્તુશાસ્ત્રનું યંત્ર લે છે, પૈસા લગાડે છે અને એમાં 5 મીટરો આ બધું થઈ અને ટોટલ 2,26,000 જેટલો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે। મૂળ આરોપી હાલ અહીં સુરતમાં જે આ દુકાન ચલાવે છે એ જયદીપસિંહ ગોહિલ છે અને જયદીપસિંહ ગોહિલના નિવેદનમાં ખુલેલું છે કે ગાંધીધામ કોઈ ભટ્ટ કરીને આરોપી છે, જેનું પૂરું નામ સરનામું હાલ પોલીસ દ્વારા મેળવવામાં આવી રહ્યું છે। એના મોબાઈલો ચેક કરવામાં આવી રહ્યા છે। મોબાઈલમાં પણ કોઈ ઓનલાઈન સટ્ટા છે કે કેમ તે પણ ચેક કરવામાં આવી રહ્યું છે।